જામખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તાઓને કારણે લોકો ત્રાહિમામ. વડોદરાથી ભાતિલ તરફ જતા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં. અંદાજે 14 કિલોમીટરનો માર્ગ ખખડધજ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર. ઇમરજન્સીના સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર. ખરાબ રોડ રસ્તાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. બિસ્માર રોડ રસ્તાઓ તાકીદે રિપેર કરવામાં આવે તેવી ભાતિલ ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ભાતેલથી જે રોડ છે અમારો વડોદરાથી ભાતેલ અને ભાતેલથી ગોકુલપુર અને ગોકુલપુરથી મોવાણ બાજુ જે 14 કિલોમીટરનો રેન્જ છે તે ખૂબ ખરાબ હાલતમાં છે, જર્જરિત હાલતમાં હોય. તો ઇમરજન્સી કોઈ પણ કામ હોય, દવાખાનાનું હોય, હોસ્પિટલનું હોય અથવા તો કોઈ પણ પ્રસંગનું કામ હોય તો ઇમરજન્સી જવા માટે વારંવાર ટ્રાફિક રહેવાથી અને અહીંયા સમૃદ્ધામ હોવાથી બહુ ટ્રાફિક રહે છે અને ટ્રાફિકને હિસાબે એક્સિડન્ટ થવાની બહુ શક્યતા છે. હોન્ડા સ્લીપ થવી, એક્સિડન્ટ થતા હમણાં આ 10-15 દિવસના ગાળામાં 8-10 ગાડી સ્લીપ થવાના અને ટૂંકમાં એક્સિડન્ટ થયેલા છે, ગાડી સ્લીપ થવાના એવા બનાવો બનેલા છે. તો અમારી સરકારશ્રીને એટલી જ માંગ છે અમારા ગામજનોની કે વહેલા તકે આ રોડ રિપેર થાય. ભાતેલથી અને આ ગોકુલપુર અને આમ મોવાણ અને વડોદરા એ સાઈડના તમામ રોડ રિપેર થાય એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. ભલે નવો રોડ ન બનાવી શકે એમ હોય અત્યારે તો રિપેર કામ થાય એવી અમારી બધીની માંગ. ઘનશ્યામસિંહ વાઢેરનો રિપોર્ટ, એબીસી ન્યૂઝ ગુજરાત, દેવભૂમિ, દ્વારકા.